બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આપણી સવાર જો થઈ ગઈ છે, નાહી ધોઈ લીધું છે। આપણે નાહી ધોઈને સંજવારી કાઢી લીધી। સંજવારી કાઢીને આપણે દીવાબત્તી કરવાના હતા, તો દીવાબત્તી ચાલુ કરી દીધા છે। એક તો પવન હમણાં બહુ નીકળ્યો જ ને, તો પાછળનો નાગરનો દરવાજો ખુલ્લો હોય ને એટલે ઓલાઈ જ જાય ડાયરેક્ટ। આજે આપણે દીવા નથી કર્યા, ખાલી અગરબત્તી જ કરી, કેમ કે વાટું થઈ રહી હતી, તો નીચે વાટું લેવા જવાની છે। દુકાન ખુલે ને 10 વાગે દુકાનો બધી ખુલે એટલે લઈ આવીએ આપણે। પછી બારે અમે છે ને તુલસીજી મસ્ત વાવ્યા છે, નાનકડું કુંડું લઈ આવ્યા ને, તો એમાં વાવ્યા જ છે હજી। તો ખબર નહીં બહાર બહુ તડકો લાગે જ ને, તો એના હિસાબે બળી જાય છે। કંઈ નહીં, પછી આપણે છે ને ઘરમાં બધેમાં પાણી છાંટીએ, કેમ કે બધા એવું કહેતા હોય કે આપણે બહાર કે ગયા હોય અને પછી પાછા આવ્યા હોય તો કદાચ આપણા ઘરમાં નેગેટિવ કંઈ આવી ગયું હોય તો એ બધું વયું જાય, એવું બધા કહેતા હોય। એટલે આપણે ઘરમાં બધેમાં પાણી થોડું થોડું છાંટી દઈએ, અને કાં આપણા એવું કંઈક ખરાબ વસ્તુ હોય તો બી નીકળી જાય, એવું બધા કહેતા હોય। તો આપણે ઘરમાં મસ્ત બધેમાં પાણી છંટકારો ખાલી કરી દઈએ, અને પછી આપણે ભગવાનને કંકુનો ચાંદલા છે ને એ બધાને કરીએ। અને પછી આપણે રસોડામાં છે ને કંકુના સાથિયા કરીએ, કાયમ રસોડામાં કરીએ। અને બારે આપણો જે મેન દરવાજો હોય ને ત્યાં પણ આપણે કંકુના સાથિયા કરીએ, એ તો જ આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય। મમ્મી એવું શીખવાડ્યું બધું, એટલે એવું બધું હું અહીંયા કરું। પહેલાં મમ્મી કરતા એના ઘરે, એટલે એકવાર એને મને કીધું હતું કે આવું તારે ઘરમાં કરવાનું બધું, તો આપણા ઘરમાં લક્ષ્મીજી આવે। એટલે મેં હવે બધું એવું ચાલુ કરી દીધું છે કે આપણે નાનકડા એટલી બધી ખબર ના પડે, કોઈક આપણને મોટા કહીએ તો આપણે એવું કરીએ। તો એવું માએ કીધું હતું, તો મેં હવે કાયમ કરું। પછી આપણે પ્રાર્થના કરી લીધી ભગવાનને ને આશીર્વાદ લઈ લીધા। પછી આપણે કપડાંને એ બધા સકેલવાના હતા, તો આપણે કપડાં સકેલવા બેસી ગયા। કપડાં સકેલીને કાલે તો છે ને આપણે ગામડે જવાનું છે, એટલે ગામડે જવાનું હોય એટલે દરખનો પાર ના હોય। ગામડે જવાનું હતું, કાલે જ છે, ટિકિટ બુક થઈ ગઈ આપણી। એટલે પછી કપડાંની ને એ બધી પેકિંગ કરવાની હતી, ક્યાં ક્યાં કપડાં લઈ જવા, હું લઈ જાઉં ઘરે, તો એ બધું આપણે પેકિંગ ચાલુ કરી દીધું, કેમ કે કાલે જ જવાનું છે, કાલની બસ છે। એટલે આજે બધું કરી નાખીએ એટલે ભૂલાઈ ના જાય કંઈ વસ્તુ। સાડીઓને એવું બધું લઈ જવાનું હતું, કપડાંને બધું, તો એ બધું પેકિંગ ચાલુ કરી દીધું, ઠેલો ભરવાનો। પછી ટાઈમ હોય ના હોય, ભૂલાઈ જાય, તો અત્યારે બધું પેકિંગ કરી લઈએ તો વાંધો ના આવે। જો આપણે છે ને મેકઅપને એવું કંઈ કરતા નહીં કોઈ દી, લિપસ્ટિકને એવું હવે સાડીને પહેરવાની હોય તો બધું કરવું પડે, બાકી મેકઅપ તો નહીં કરતા કોઈ દી। એટલે બંગડીઓને એવું બધું આપણે જોતા હતા કે શું છે આપણી પાસે, બંગડી ને હાર ને લિપસ્ટિક ને એવું બધું। તો એક ડબ્બી છે, એમાં મેં કીધું ભરી લઈ બધું પેટીમાં, હું લઈ જવું છે એ બધું। તો એ ભરતી હતી, જોતી હતી, બધો ડખેરો કાઢીને બેઠી હતી।